જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીની કથા। તો ચાલો સાંભળીએ યોગીની એકાદશીની કથા। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે? તે કૃપા કરીને મારી આગળ કહો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે નૃપશ્રેષ્ઠ, આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે। આ એકાદશી સઘળા પાપોનો નાશ કરવા વાળી છે, તેમજ મુક્તિ આપનારી છે। સંસાર સાગરમાં ડૂબેલાઓને માટે તો આ એક નૌકા સમાન છે। યોગીની એકાદશીની પૌરાણિક કથા આ પ્રમાણે છે। અલકાપુરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો। તે પાકો શિવ ભક્ત હતો। તેણે હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો। એ હંમેશા શિવ પૂજા માટેના પુષ્પો વીણી લાવતો હતો અને કુબેરને આપતો હતો। એ હેમમાલીની પત્ની ઘણી જ સુંદર હતી। તેનું નામ વિશાલાક્ષી હતું। હેમમાલી વિશાલાક્ષીને ઘણો જ પ્રેમ કરતો હતો। એ એના સૌંદર્યનો આશક હતો। તેમજ એ હંમેશા પોતાની પત્ની સાથે કામ પાસથી બંધાયેલો રહેતો હતો અને એના રૂપાળા અંગોમાં આખો દિવસ આસક્ત રહેતો હતો। એક દિવસ હેમમાલી માનસરોવરમાંથી ફૂલો લેવા માટે ગયો હતો। ત્યારે તેણે એક હંસ અને હંસલીના યુગલ જોડાને જોયું અને તેને પોતાની પત્ની વિશાલાક્ષી યાદ આવી ગઈ। આથી ફૂલો લઈને એ કુબેરના મહેલે જવાને બદલે પોતાને ઘરે આવ્યો। તેણે એમ વિચાર્યું કે ઘેર જઈને થોડી વાર પછી કુબેરને ફૂલો પહોંચાડી દઈશ। પોતાને ઘરે જઈને એણે જોયેલા પેલા હંસ અને હંસલીના જોડાને લીધે એ એટલો બધો કામ આસક્ત થઈ ગયો કે તેને સમયનું ભાન જ ના રહ્યું। એ પોતાની રૂપાળી પત્ની વિશાલાક્ષી સાથે મન ભરી ભરીને પ્રેમનો રસાસ્વાદ કરવા લાગ્યો। આ બાજુ રાજા કુબેર ભગવાન શિવનું પૂજન કરી રહ્યા હતા। બપોર સુધી એણે ફૂલોની રાહ જોઈ, પણ હેમમાલી ન આવતા એ ગુસ્સે થઈ ગયા અને સેવકોને કહ્યું, હે યક્ષો, પેલો ફૂલ લાવવા વાળો હેમમાલી હજુ સુધી કેમ આવ્યો નથી? જાઓ, જઈને તપાસ કરો। યક્ષોએ તપાસ કરાવી અને જણાવ્યું કે હે રાજન, એ તો એના ઘરે જ છે અને પોતાની અતિ સ્વરૂપવાન પત્નીના રૂપમાં કામાસક્ત થઈને તેની સાથે રતિ ક્રીડા કરી રહ્યો છે। આ સાંભળીને કુબેર ક્રોધે ભરાયો અને એને પકડીને લાવવાનો હુકમ કર્યો। એટલામાં હાફડો ફાફડો હેમમાલી ત્યાં આવ્યો। પૂજા માટેના ફૂલો પહોંચાડવામાં ઘણો જ વિલંબ થઈ ગયેલો। આ જાણીને હેમમાલી ભયથી વ્યાકુળ થઈ રહ્યો હતો। હેમમાલીને જોતા જ કુબેરની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ। શાપ આપતા તે બોલ્યા કે હે પાપી, હે દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનની અવહેલના કરી છે, તેથી તું કોઢિયો થઈ જા અને તારી પત્ની સાથે તારો વિયોગ થાય। આટલું જ નહીં, પણ હે નીચ યક્ષ, આ ઘડીથી જ તું આ શાપને ભોગવ અને અલકાપુરીમાંથી અન્યત્ર ચાલ્યો જા। કુબેરના શાપથી તેના આખા શરીરે કોઢ થઈ ગયો। એના આખા શરીરમાં પીડા થતી હતી, પરંતુ શિવ પૂજા માટેના ફૂલો લાવી આપવાના પુણ્યના પ્રભાવથી તેની સ્મૃતિ નષ્ટ થઈ ન હતી। દુઃખથી પીડાતા પીડાતા પોતાના પૂર્વનું કર્મ યાદ કરતા કરતા આમ તેમ ફરતા ફરતા છેવટે તે એક મેરુ પર્વત પર આવી પહોંચ્યો। ત્યાં તેણે માર્કંડેય ઋષિના દર્શન થયા। વિનયપૂર્વક નમસ્કાર કરીને એ એમની સામે થોડીક દૂર ઊભો રહ્યો। માર્કંડેય ઋષિએ પૂછ્યું, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? અને આ કોઢનો રોગ કેવી રીતે થયો? કયા કારણે તું ચિંતાતુર છે? હેમમાલીએ કહ્યું કે હે મહારાજ, અલકાપુરી નગરીના રાજા કુબેરનો હું સેવક છું। મારું નામ હેમમાલી છે। હું દરરોજ માનસરોવરમાંથી ફૂલો લાવીને શિવ પૂજાને માટે મહારાજ કુબેરને આપતો હતો। એક દિવસ મારી પત્ની સાથે સહવાસના સુખમાં મને સમયનું ભાન જ ન રહ્યું અને ફૂલો પહોંચાડવામાં વિલંબ થયો। એથી રાજા કુબેરે ગુસ્સે થઈને મને શાપ આપ્યો છે। એ કારણથી હું કોઢના રોગથી દુઃખી થઈ રહ્યો છું અને મારી પત્નીથી પણ વિયોગ થયો છે।
પૂર્વજન્મના મારા કોઈ શુભ કાર્યને લીધે તમારી પાસે આવી પહોંચ્યો છું, માટે હે મુનિ શ્રેષ્ઠ, સંતોનું ચિત્ત સ્વભાવથી જ પરોપકાર કરનાર હોય છે, એમ જાણી કુબેરના શાપથી મુક્ત થવા માટે મને કોઈ ઉપાય બતાવો. માર્કંડેય ઋષિએ કહ્યું કે હે હેમમાલી, તું સાચું બોલ્યો છે, તેથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું. તું ધ્યાનથી સાંભળ. જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં યોગિની નામની એકાદશી આવે છે, એનું તું વિધિપૂર્વક વ્રત કર. એ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, આખો દિવસ ઉપવાસ કરવો, રાત્રે જાગરણ પણ કરવું. જાગરણ દરમિયાન ધાર્મિક કથાઓ, પુરાણના આખ્યાનો વગેરે વાંચવા કે સાંભળવા. એ ઉપરાંત ધૂન, ભજન, કીર્તન વગેરે કરતા રાત્રે પસાર કરવી. બીજે દિવસે એટલે કે બારસને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા વગેરે આપવા. આટલું કરવાથી એ યોગીની એકાદશીના વ્રતથી તારો કોઢ અવશ્ય દૂર થશે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે માર્કંડેય ઋષિના આ વચનો સાંભળીને હેમમાલીએ તેને દંડવત પ્રણામ કર્યા અને ઋષિના ઉપદેશ અનુસાર તેણે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. તેથી તેના શરીરનો કોઢ દૂર થયો. ઘેર જઈને એ પોતાની પત્ની વિશાલાક્ષી સાથે ઉત્તમ પ્રકારનું સુખ ભોગવવા લાગ્યો. હે નૃપ શ્રેષ્ઠ, આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 28,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે જેઠ માસ કૃષ્ણ પક્ષ એકાદશી કથા સંપૂર્ણમ. મિત્રો, આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.